અને પાટણ નગરપાલિકામાં ભાજપ સભ્યોનો વિવાદ યથાવત છે। ચીફ ઓફિસર તેમજ ટાઉન પ્લાનિંગ ઓફિસર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ થઈ। નગરપાલિકાના ઉપપ્રમુખ, દંડક, સદસ્ય તેમજ પૂર્વ પ્રમુખ, ઉપપ્રમુખે ફરિયાદ નોંધાવી છે કે શ્યામ સ્ક્વેર બિલ્ડિંગની ઇમ્પેક્ટ ફી બાબતે ગેરકાયદે રીતે પરમિશન આપ્યાનો આરોપ લગાવ્યો। વટહુકમ 2022ની કલમ 5 મુજબ જોગવાઈનું ઉલ્લંઘન કર્યાનો આરોપ છે। ચીફ ઓફિસર અને ટીપીઓએ આર્થિક ફાયદા માટે અધિકારનો દુરુપયોગ કર્યાનો આરોપ લાગ્યો તો બાંધકામની ઇમ્પેક્ટ ફી મુદ્દે નિયમો આધારિત અગાઉના ચીફ ઓફિસરે આ મંજૂરીને મનાઈ કરી હતી। તેમ છતાં ચાલુ ચીફ ઓફિસર તેમજ ટીપીઓએ પરવાનગી આપી આ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે। આર્થિક ભ્રષ્ટાચારના હેતુથી આ પરવાનગી આપી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। રેલવે સ્ટેશન પાસે આવેલ કેશામ સ્ક્વેર નામની બિલ્ડિંગ જેની પાટણ નગરપાલિકા દ્વારા બાંધકામ પરવાનગી 26/12/2022ના રોજ આપવામાં આવેલ હતી। એ મકાન માલિક દ્વારા ઇમ્પેક્ટ ફીના કાયદા નીચે પાટણ નગરપાલિકામાં અરજી કરવામાં આવેલ હતી। અગાઉના ચીફ ઓફિસર પ્રેરક પટેલ કે જે ચાણસ્માના હતા અને ઇન્ચાર્જ ચીફ ઓફિસર હતા, એમનાઓએ આ ગુજરાત અનધિકૃત વિકાસ અધિનિયમ 2022 જે વટહુકમ હતો એની કલમ 5 મુજબ 30 સપ્ટેમ્બર 2022 સુધીમાં અથવા તે પહેલાં જે બાંધકામ પૂર્ણ થયેલ હોય એવા બાંધકામવાળા જ લોકો આ અધિનિયમ નીચે અરજી કરી શકે અને આ બાંધકામની રજા ચિઠ્ઠી પાટણ નગરપાલિકા દ્વારા આ કટ ઓફ ડેટ બાદ આપવામાં આવેલી હોય। અગાઉના ચીફ ઓફિસર દ્વારા સ્પષ્ટ કારણ સાથેનો હુકમ કર્યો હતો કે ભાઈ આ સદર મિલકતની બાંધકામ પરવાનગી 1/10/2022 બાદની હોય, અરજી નામંજૂર કરવામાં આવેલ છે। અને ડાંગ